જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે રામસર સાઇટ 2026 વિશે વાત કરીશું। હાલમાં જ બે નવી રામસર સાઇટ છે તે જાહેર કરવામાં આવી છે, જેમાંથી એક તો આપણા ગુજરાતમાં જ છે, એટલા માટે આપણા માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો રહેશે। તો જોઈએ, હાલમાં ભારતમાં 2026 સુધીમાં કુલ કેટલી રામસર સાઇટ આવેલી છે, જે બે નવી બની એ મળીને ટોટલ કેટલી થઈ છે? તો 98 રામસર સાઇટ થઈ ગઈ છે ભારતમાં। ભારતની સૌથી મોટી રામસર સાઇટ કઈ છે? સૌથી મોટી છે સુંદરવન વેટલેન્ડ, 4230 ચોરસ કિલોમીટરમાં આ ફેલાયેલું છે। કયા રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું છે। ભારતની સૌથી નાની રામસર સાઇટ કઈ છે? સૌથી નાની જવાબ આવશે એ અને બી બંને 0.2 ચોરસ કિલોમીટર રહેલી છે, જેમાં રેણુકા લેક અને વેમ્બનુરા વેટલેન્ડ કોમ્પ્લેક્સ બંનેનો સમાવેશ થાય છે। બંનેની સાઇઝ સેમ છે, 0.2 ચોરસ કિલોમીટર। ભારતમાં સૌપ્રથમ કઈ સાઇટને રામસર સાઇટનો દરજ્જો મળ્યો હતો? જવાબ આવડતો હોય તો સાથે સાથે જવાબ પણ આપી શકો છો। સાચો જવાબ આવશે ચિલ્કા લેક અને કેવલાદેવ ધાના નેશનલ પાર્ક બંનેને 1981માં રામસર સાઇટનો દરજ્જો એકસાથે મળ્યો હતો, અને ભારતમાંથી આ પ્રથમ બે સાઇટ બની ગઈ કે જે રામસર સાઇટમાં સામેલ થઈ હોય। વર્ષ 2026માં ગુજરાતની કઈ સાઇટને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે? તો એ છે છારીઢંઢ, જે કચ્છમાં આવેલું છે। અહીં તમે ફોટોમાં પણ જોઈ શકો, છારીઢંઢ કચ્છ। રામસર કન્વેન્શન કયા વર્ષમાં હસ્તાક્ષર કરવામાં આવ્યું હતું? જવાબ આવશે 1971માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। મોન્ટ્રેક્સ રેકોર્ડમાં હાલમાં ભારતની કઈ બે સાઇટનો સમાવેશ થાય છે? મોન્ટ્રેક્સ રેકોર્ડ જવાબ આવશે કેવલાદેવ નેશનલ પાર્ક અને લોકતક લેક અથવા તો લોકતક ઝીલ। ખીજડીયા વન્યજીવન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? ખીજડીયા વન્યજીવ અભયારણ્ય ગુજરાત રાજ્યમાં આવેલું છે। લોકતક લેક કયા રાજ્યમાં આવેલું છે, જે તેના ફુમડીસ માટે પ્રખ્યાત છે? જવાબ આવશે મણિપુરમાં આવેલું છે। નળ સરોવર પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો ક્યારે મળ્યો? 2012માં નળ સરોવરને રામસર સાઇટનો દરજ્જો મળ્યો હતો। ભારતની બીજી સૌથી મોટી રામસર સાઇટ કઈ છે? બીજા નંબરની। પ્રથમ નંબરની કઈ છે? સુંદરવન ડેલ્ટા છે। તો જવાબ આવશે કાજુવેલી પક્ષી અભયારણ્ય, જે 1513 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે। કઈ રામસર સાઇટ ઉલ્કાપાતને કારણે બનેલી છે અને તેના ગુલાબી પાણી માટે પણ જાણીતી છે? ઉલ્કાપિંડ પડ્યો અને આ લેક છે તે બની હતી, એ છે લોનાર લેક, જે મહારાષ્ટ્રમાં આવેલી છે। ઉલ્કાપિંડ પડવાથી આ લેક છે તે બનેલી છે અને રામસર સાઇટ પણ છે। વેમ્બનાડ કોલ વેટલેન્ડ ભારતનું ત્રીજું સૌથી મોટું રામસર સ્થળ છે, તે કયા રાજ્યમાં છે? વેમ્બનાડ લેક જવાબ આવશે કેરળ રાજ્યમાં આવેલું છે, અને ભારતનું તે ત્રીજા નંબરનું સૌથી મોટું રામસર સ્થળ છે। પંજાબનું ક્યુ વેટલેન્ડ ઇન્ડસ રિવર ડોલ્ફિન માટે જાણીતું છે? તો તે છે બિયાસ કન્ઝર્વેશન રિઝર્વ। વર્ષ 2025માં રામસર સાઇટ તરીકે જાહેર થયેલ ઉધવા લેક કયા રાજ્યમાં છે? ઉધવા લેક છે તે ઝારખંડ રાજ્યમાં છે। મોન્ટ્રેક્સ રેકોર્ડમાં સામેલ લોકતક લેક મણિપુરમાં કયો એકમાત્ર તરતો નેશનલ પાર્ક આવેલો છે? તો જવાબ આવશે અહીં કેબુલ લામજાઓ। ઘણી વખત પૂછાયેલું છે, યાદ રાખજો। આ તરતો નેશનલ પાર્ક છે કેબુલ લામજાઓ, ક્યાં આવેલો છે? મણિપુર રાજ્યમાં। કયા તળાવમાં? તો લોકતક તળાવમાં આવેલો છે। હિમાચલ પ્રદેશનું ક્યુ વેટલેન્ડ ઋષિ પરશુરામના માતાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે સૌથી નાનું છે? તો જવાબ આવશે રેણુકા લેક, ઓપ્શન સી। રેણુકા કોણ હતા? તો ઋષિ પરશુરામના
માતાશ્રી હતા. તમિલનાડુનું કયું રામસર સ્થળ દક્ષિણ એશિયાનું પ્રથમ મરીન બાયોસ્ફિયર રિઝર્વ છે? તો એ છે મન્નારનો અખાત, ગલ્ફ ઓફ મન્નાર. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો ક્યાં આવેલો છે. અહીં કેરળ છે, અહીં તમિલનાડુ છે, અહીં શ્રીલંકા છે, અને જે આ આવેલો છે તે શું છે? મન્નારનો અખાત છે. ઉત્તર પ્રદેશની કઈ સાઇટનું નામ બદલીને ચંદ્રશેખર આઝાદ પક્ષી અભયારણ્ય કરવામાં આવ્યું છે? જવાબ આવશે નવાબગંજ પક્ષી અભયારણ્ય હતું જૂનું નામ, તેનું નવું નામ થઈ ગયું છે ચંદ્રશેખર આઝાદ પક્ષી અભયારણ્ય. વર્ષ 2025માં રાજસ્થાનની કઈ સાઇટને રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે? તો અહીં જવાબ આવશે ઉપરના તમામ, એટલે કે ખીચન ફલોદી, મેનાર, ઉદયપુર અને સિલિસેર લેક. આ ત્રણને છે 2025માં રામસર સાઇટમાં સ્થાન મળ્યું છે અને ત્રણ રાજસ્થાનમાં આવેલી છે. ગુજરાતનું કયું રામસર સ્થળ ભારતીય જંગલી ગધેડા અને સોશિયેબલ લેપવિંગ માટે જાણીતું છે? તો એ છે નળ સરોવર પક્ષી અભયારણ્ય, ઓપ્શન સી. બિહારનું ઉદયપુર ઝીલ કયા પ્રકારનું સરોવર છે જે 2025માં રામસર સાઇટ બન્યું? જો ઉદયપુર ઝીલ કહે તો રાજસ્થાન કરીને આવવાનું નથી, કેમ કે તે બિહારમાં આવેલું છે. જવાબ આવશે ઓક્સબો લેક, નદીના વળાંકથી બનેલું આ સરોવર છે. છત્તીસગઢ રાજ્યનું પ્રથમ રામસર સ્થળ કયું છે? જવાબ આવશે કોપરા જળાશય. કોપરા જળાશય તે છત્તીસગઢ રાજ્યનું પ્રથમ રામસર સ્થળ છે. સિક્કિમની પ્રથમ રામસર સાઇટ ખેચીઓપાલરી વેટલેન્ડ કયા પર્વતની નજીક આવેલી છે? તો તે કાંચનજંગાની નજીક આવેલી છે. ઓડિશાનું કયું રામસર સ્થળ ઈરાવદી ડોલ્ફિનનું મુખ્ય નિવાસ સ્થાન છે? જવાબ આવશે ચિલ્કા લેક, ઈરાવદી ડોલ્ફિનનું મુખ્ય નિવાસ સ્થાન. હરિયાણામાં આવેલું કયું વેટલેન્ડ ઇજિપ્શિયન વલ્ચર એટલે કે ગીધ અને સાકર ફાલ્કન માટે પ્રખ્યાત છે? તો જવાબ આવશે સુલતાનપુર નેશનલ પાર્ક, ઓપ્શન બી. મહારાષ્ટ્રનું કયું વેટલેન્ડ ફ્લેમિંગો એટલે કે હંસ પક્ષીઓના આગમન માટે જાણીતું છે? ફ્લેમિંગો માટે જાણીતું મહારાષ્ટ્રનું વેટલેન્ડ થાણે ક્રીક છે. કર્ણાટકની કઈ સાઇટ મગર અને સ્મૂથ કોટેડ ઓટર માટે જાણીતી છે? તો એ છે રંગનાથિટ્ટુ પક્ષી અભયારણ્ય. ઉત્તર પ્રદેશમાં 2026માં કઈ નવી રામસર સાઇટ ઉમેરવામાં આવી છે? તો નવી રામસર સાઇટ છે પટના બર્ડ સેન્ચુરી, પટના પક્ષી અભયારણ્ય. જો પટના નામ સાંભળી બિહાર કરવાનું નથી, કેમ કે તે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. પટના પક્ષી અભયારણ્ય. પટના શહેર પૂછે અથવા પટના રાજધાની પૂછે તો તે બિહારની છે, પરંતુ 2026માં રામસર સાઇટ તરીકે બનેલું પટના પક્ષી અભયારણ્ય ઉત્તર પ્રદેશમાં આવેલું છે. લદ્દાખનું કયું સ્થળ ભારતમાં કાળા ગળાવાળા સારસ માટેનું એકમાત્ર સંવર્ધન સ્થળ છે? તો એ છે સો મોરેરી, ઓપ્શન બી. જમ્મુ કાશ્મીરનું કયું વેટલેન્ડ ઝેલમ નદી દ્વારા પોષિત છે અને ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે? તો એ છે વુલર લેક, ઓપ્શન બી. તમિલનાડુનું કયું વેટલેન્ડ ચેન્નઈના પૂરના પાણીને રોકવા માટે બફર તરીકે કામ કરે છે? તો એ છે પલ્લીકરનાઈ માર્શ રિઝર્વ ફોરેસ્ટ, ઓપ્શન બી. ઉત્તર પ્રદેશના કયા વેટલેન્ડને કિથમ લેક તરીકે પણ ઓળખવામાં આવે છે? કિથમ લેક. જવાબ આવશે સુર સરોવર, ઓપ્શન એ. પંજાબનું કયું વેટલેન્ડ સતલજ નદી પરના બેરેજ દ્વારા બનેલું છે અને ત્યાં સાંબર અને હોગ ડિયર જોવા મળે છે? જવાબ આવડતો હોય તો સાથે સાથે આપતા જજો. સાચો જવાબ છે રોપર વેટલેન્ડ.
વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આગળ જોઈએ. મધ્યપ્રદેશનું કયું જળાશય ભારતીય જાયન્ટ ખિસકોલીનું નિવાસસ્થાન છે? તો એ છે તવા રિઝર્વ, ઓપ્શન સી. રાજસ્થાનનું કયું સ્થળ 2025માં રામસર સાઇટ બન્યું અને તે ડેમોઇસેલ ક્રેન્સ એટલે કે કુંજ પક્ષી માટે જાણીતું છે? જવાબ આવશે ખીચન ફલોદી, ઓપ્શન સી. ત્રિપુરામાં આવેલું રુદ્રસાગર લેક કયા કાચબાની પ્રજાતિ માટે જાણીતું છે? તો જવાબ આવશે 3 સ્ટ્રાઇપ્ડ રૂફ ટર્ટલ. ફોટોમાં પણ તમે જોઈ શકો છો. ઉત્તરાખંડનું કયું વેટલેન્ડ આસન નદી પર ડેમ બાંધવાથી બનેલું છે? તો એ છે આસન બેરેજ. ક્યાં આવેલું છે? ઉત્તરાખંડમાં. પશ્ચિમ બંગાળનું કયું વેટલેન્ડ વિશ્વના સૌથી મોટા વેસ્ટ વોટર ફીડ એક્વાકલ્ચર એટલે કે ગંદા પાણીમાં માછલી ઉછેર માટે જાણીતું છે? તો એ છે પૂર્વ કોલકાતા વેટલેન્ડ્સ, ઓપ્શન બી. મિઝોરમની કઈ રામસર સાઇટ ઇન્ડો બર્મા હોટસ્પોટમાં આવેલી છે? ઇન્ડો બર્મા હોટસ્પોટમાં આવેલી હોય તેવી છે પલા વેટલેન્ડ, ઓપ્શન બી. તમિલનાડુનું કયું રામસર સ્થળ પક્ષીઓની પ્રજાતિઓ માટે આંતરરાષ્ટ્રીય પક્ષી ક્ષેત્ર તરીકે ઓળખાય છે? તો એ છે ઉપરના તમામ. ક્યાં ક્યાં છે? ચિત્રાંગુડી પક્ષી અભયારણ્ય, કાંજીરકોલમ પક્ષી અભયારણ્ય અને કુંથનકોલમ પક્ષી અભયારણ્ય ક્યાં આવેલા છે? ત્રણે તમિલનાડુમાં આવેલા છે. પશ્ચિમ બંગાળનું કયું વેટલેન્ડ ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું છે અને તે વાઘ માટે જાણીતું છે? તો એ છે સુંદરવન વેટલેન્ડ. પંજાબનું કયું વેટલેન્ડ ગુરુ નાનક દેવજીના પવિત્ર નામ સાથે જોડાયેલું છે? તો એ છે કાંજલી વેટલેન્ડ, ઓપ્શન સી. ઓડિશાનું અંશુપા લેક કઈ નદી દ્વારા બનેલું તાજા પાણીનું ઓક્સબો લેક છે? તો એ છે મહાનદી, ઓપ્શન બી. ઉત્તર પ્રદેશમાં આવેલું બખીરા વન્યજીવ અભયારણ્ય કયા શહેરની નજીક આવેલું છે? બખીરા વન્યજીવ અભયારણ્ય, જવાબ આવશે ગોરખપુરની નજીક આવેલું છે. રાજસ્થાનનું સાંભર લેક શા માટે પ્રખ્યાત છે? તો તે ભારતનું સૌથી મોટું આંતરદેશીય ખારા પાણીનું સરોવર છે એટલા માટે તે પ્રખ્યાત છે. તમપારા લેક જે પૂર નિયંત્રણમાં મદદ કરે છે તે કયા રાજ્યમાં છે? ઓડિશા રાજ્યમાં આવેલું છે તમપારા લેક. 2025માં રામસર યાદીમાં સામેલ થયેલ મેનાર વેટલેન્ડ કયા જિલ્લામાં આવેલું છે? મેનાર વેટલેન્ડ છે તે ઉદયપુર જિલ્લો રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. કર્ણાટકની અધનાશિની એસ્ચ્યુરી શા માટે મહત્વની છે? તે મેંગ્રોવ્સ અને માછલીઓના સંવર્ધન માટે મહત્વની છે. બિહારનું ગોગાબિલ લેક કયા વર્ષમાં રામસર સાઇટ બન્યું? ગોગાબિલ લેક 2025માં. લદ્દાખનું સોકર શા માટે પ્રખ્યાત છે? તે અતિશય ખારા પાણીનું સરોવર છે એટલે પ્રખ્યાત છે. નંદા લેક કયા રાજ્યમાં આવેલું છે? નંદા લેક ગોવા રાજ્યમાં આવેલું છે. ઉત્તર પ્રદેશનું સમાન પક્ષી અભયારણ્ય કયા પક્ષી માટે જાણીતું છે? તો તે સારસ ક્રેન માટે જાણીતું છે. વેદંગ થંગલ પક્ષી અભયારણ્યને સ્થાનિક લોકો દ્વારા શા માટે સાચવવામાં આવે છે? તો અહીં જવાબ આવશે પક્ષીઓના હગારથી ખેતીમાં ખાતર મળે છે તે માટે. પંજાબનું નંગલ વન્યજીવ અભયારણ્ય કયા ડેમની પાછળ બનેલું છે? ભાખડા નાગલ ડેમની પાછળ બનેલું છે. તમિલનાડુની કાજુવેલી પક્ષી અભયારણ્ય કેટલો વિસ્તાર ધરાવે છે?
તો તે 1513 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. મધ્યપ્રદેશનું સિરપુર વેટલેન્ડ કયા શહેરમાં આવેલું છે? ઇન્દોર શહેરમાં આવેલું છે. રુદ્રસાગર લેક કયા રાજ્યની શાન છે? રુદ્રસાગર લેક ત્રિપુરા રાજ્યમાં આવેલું છે. હરિયાણાનું ભીંડાવાસ વન્યજીવ અભયારણ્ય કેવા પ્રકારનું વેટલેન્ડ છે? તો તે માનવ સર્જિત મીઠા પાણીનું વેટલેન્ડ છે. અનક સમુદ્ર પક્ષી સંરક્ષણ અનામત કયા રાજ્યમાં છે? તો તે કર્ણાટક રાજ્યમાં છે. વેમ્બનૂર વેટલેન્ડ કોમ્પ્લેક્સ કયા રાજ્યનું સૌથી નાનું રામસર સ્થળ છે? તો તે તમિલનાડુ રાજ્યનું છે. 0.2 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. બિહારના નગી અને નકટી પક્ષી અભયારણ્ય કઈ નદી પર ડેમ બાંધવાથી બન્યા છે? નગી નદી પર ડેમ બાંધવાથી બન્યા છે. ક્યાં આવેલા છે? બિહારમાં આવેલા છે. મધ્યપ્રદેશનું તવા રિઝર્વ કઈ પર્વતમાળામાં આવેલું છે? તો તે સાતપુડા પર્વતમાળામાં આવેલું છે. ઉત્તર પ્રદેશના સુર સરોવર બીજા કયા નામે ઓળખાય છે? કિથમ લેક તરીકે ઓળખવામાં આવે છે. જમ્મુ કાશ્મીરનું શાલબુદ વેટલેન્ડ શામાં મદદ કરે છે? પૂર રોકવામાં મદદ કરે છે. ગિરી નદી કયા વેટલેન્ડ સાથે જોડાયેલી છે? તો તે રેણુકા લેક સાથે જોડાયેલી છે. ગિરી નદી. રામસર સાઇટ કયા વાયુના સંગ્રહ માટે કાર્બન સિંક તરીકે કામ કરે છે? તો તે કાર્બન ડાયોક્સાઇડ ના સંગ્રહ માટે કામ કરે છે. કોલેરુ લેક કઈ બે નદીઓના બેસિન વચ્ચે આવેલું છે? ગોદાવરી અને કૃષ્ણા નદીના બેસિન વચ્ચે આવેલું છે કોલેરુ લેક. દીપોર બિલ કયા શહેરની નજીક આવેલું છે? દીપોર બિલ છે તે ગુવાહાટી નજીક આવેલું છે. ગુજરાતનું થોળ તળાવ કયા વર્ષમાં રામસર સાઇટ બન્યું? થોળ તળાવ 2021માં થોળ પક્ષી અભયારણ્ય ગુજરાતમાં આવેલું છે તે. લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટ ક્યાં આવેલું છે? તો તે નીલગિરી તમિલનાડુમાં આવેલું છે. તમિલનાડુના નીલગિરીમાં. ખેચીઓપાલરી વેટલેન્ડ કયા ધર્મના લોકો માટે પવિત્ર માનવામાં આવે છે? તો તે એ અને બી બંને એટલે કે હિન્દુ અને બૌદ્ધ માટે પવિત્ર માનવામાં આવે છે. પોઈન્ટ કેલીમેર વન્યજીવ અભયારણ્ય કયા જંગલો માટે જાણીતું છે? તો તે સૂકા સદાબહાર જંગલો માટે જાણીતું છે. ક્યુ વેટલેન્ડ મધ્ય એશિયાઈ ફ્લાયવે પર આવેલું માનવ સર્જિત તળાવ છે? તો તે છે સુચિન્દ્રમ થેરુર વેટલેન્ડ કોમ્પ્લેક્સ. ઓપ્શન એ. ઓડિશાનું હીરાકુંડ જળાશય કેવા પ્રકારનું ડેમ છે? તો તે માટીનો બનેલો ડેમ છે હીરાકુંડ જળાશય જે ઓડિશામાં આવેલો છે. ભીતરકનિકા રામસર સાઇટ કયા કાચબાના પ્રજનન માટે જાણીતી છે? તો તે ઓલિવ રીડલી ટર્ટલ એટલે કે કાચબા ના પ્રજનન માટે જાણીતી છે. યશવંત સાગર કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે યશવંત સાગર. પટના પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો ક્યારે મળ્યો? 2026માં. પટના પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. ખાસ યાદ રાખજો. ચિલ્કા લેક એ કેવા પ્રકારનું સરોવર છે? તો તે ખારા પાણીનું લેગુન સરોવર છે. ભારત સરકાર દ્વારા રામસર સાઇટનું સંરક્ષણ શા માટે કરવામાં આવે છે? તો જવાબ આવશે ઉપરના તમામ એટલે કે જૈવ વિવિધતા જાળવવા માટે, જળચક્ર નિયંત્રિત કરવા માટે અને સ્થાનિક લોકોની આજીવિકા માટે પણ કરવામાં આવે છે. થોળ પક્ષી અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. જવાબ આવશે મહેસાણા જિલ્લામાં આવેલું છે. ખીજડીયા રામસર સાઇટ કયા જિલ્લામાં આવેલી છે? ખીજડીયા રામસર સાઇટ ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલી છે.
વઢવાણા વેટલેન્ડ કયા જિલ્લામાં છે? ગુજરાતના કયા જિલ્લામાં છે વઢવાણા વેટલેન્ડ? વઢવાણા વડોદરા, એ રીતે યાદ રાખી શકો. છારીઢંઢ કયા જિલ્લામાં આવેલું છે જેને 2026માં રામસર સાઇટનો દરજ્જો મળ્યો? તે કચ્છ જિલ્લામાં આવેલું છે, ખાસ યાદ રાખવું. નળ સરોવરને રામસર સાઇટ જાહેર કરાય ત્યારે તે ગુજરાતની કેટલામી સાઇટ હતી? ગુજરાતની પ્રથમ સાઇટ હતી 2012માં. કેવલાદેવ ધાના નેશનલ પાર્ક કયા રાજ્યમાં છે? તો તે રાજસ્થાન રાજ્યમાં છે. લોકતક લેક કયા પૂર્વોત્તર રાજ્યમાં છે? લોકતક લેક છે તે મણિપુર રાજ્યમાં આવેલી છે. વેમ્બનાડ કોલ વેટલેન્ડ કયા રાજ્યમાં છે? કેરળ રાજ્યમાં છે. દીપોર બિલ કયા રાજ્યમાં છે? દીપોર બિલ છે તે આસામ રાજ્યમાં આવેલું છે. કોલેરુ લેક કયા રાજ્યમાં છે? કોલેરુ લેક છે તે આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે. કાંવરતાલ કયા રાજ્યમાં છે? કાંવરતાલ છે તે બિહાર રાજ્યમાં આવેલું છે. નંદા લેક કયા રાજ્યમાં છે? નંદા લેક ગોવામાં આવેલી છે. સુલતાનપુર નેશનલ પાર્ક કયા રાજ્યમાં છે? હરિયાણા રાજ્યમાં છે. રેણુકા લેક કયા રાજ્યમાં છે? સૌથી નાનું છે રેણુકા અને તે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. અષ્ટમુડી વેટલેન્ડ કયા રાજ્યમાં છે? કેરળ રાજ્યમાં છે અષ્ટમુડી વેટલેન્ડ. ભોજ વેટલેન્ડ કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશ ભોજ વેટલેન્ડ. લોનાર લેક કયા રાજ્યમાં છે? મહારાષ્ટ્રમાં છે. પલા વેટલેન્ડ કયા રાજ્યમાં છે? મિઝોરમ રાજ્યમાં આવેલું છે. રુદ્રસાગર લેક કયા રાજ્યમાં છે? ત્રિપુરા રાજ્યમાં આવેલું છે. આસન બેરેજ કયા રાજ્યમાં છે? ઉત્તરાખંડ રાજ્યમાં છે આસન બેરેજ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે. ફક્ત 2 પ્રશ્ન પૂછાશે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના હોય છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, ભારતમાં સૌપ્રથમ કઈ સાઇટને રામસર સાઇટનો દરજ્જો મળ્યો હતો? 4 ઓપ્શન આપેલા છે, તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર 2, વર્ષ 2026માં ગુજરાતની કઈ સાઇટને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. જેને પણ આવડતા હોય તે, ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.